यः सर्वत्र निविष्टेह यः सर्वत्र न विस्नेह तत्प्राप्य शुभाशुभम् तत्प्राप्य शुभाशुभम् तत्प्राप्य शुभाशुभम् यः सर्वत्र नाभीष्टेन तत्प्राप्य शुभाशुभम् यः सर्वत्र नाभिस्नेह तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दन्ति न द्वेष्टि नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता अभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यः सर्वत्र नाभिस्तेन तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायम् यदा संहस्ते चायम् कूर्मो गानेव सर्वश कूर्मो गानेव सर्वश यदा संहरते चायां कूर्मो गानेव सर्वश यदा संहरते चायां कूर्मो गानेव सर्वश इंद्रियाणीन्द्रियार्थाथे इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता तस्य प्रज्ञा प्रतिष्ठिता इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता यदा संहरते चायं कूर्मो गानेव सर्वश इंद्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता इंद्रियाणीन्द्रियार्थेभ्यः और बे श्लोक एक साथ है यः सर्वत्र नभिस्तेहं तत्प्राप्य शुभाशुभम् नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता
यदा सते सायं कूर्मो गामीव सर्वश इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता हरिः ओम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। यः सर्वत्र नाभिस्तेह ततः प्राप्य शुभाशुभं नाभिनन्दन्ति न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 116મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 56મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા। એમાં કઈ વાત હતી તો ભગવાન સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરતા અર્જુનને કહેશે કે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી। શું કહે? દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ પ્રાપ્ત થતો નથી અને સુખો મળતા જેના જીવનમાં સ્પૃહા થતી નથી। બીજું, જેના રાગ ભય અને ક્રોધ નાશ પામ્યા છે એવો મનનશીલ મનુષ્ય સ્થિર બુદ્ધિનો કહેવાય છે। સ્થિર બુદ્ધિનો એટલે સ્થિર બુદ્ધિનો કહેવાય છે એવું ભગવાન અહીં કહે છે। સ્થિર બુદ્ધિ એટલે સમજી લેવું કે એવું દિવ્ય બુદ્ધિ। સ્થિર બુદ્ધિ એટલે જગતને અત્યાચારથી નહીં સુધારી શકાય। જગતને સુધારવા માટે આવશ્યકતા છે આત્મિક સત્તાનું નિર્માણ કરવાની। કેવળ લેબોરેટરીથી માણસ સુધરે નહીં। લેબોરેટરીમાં તો ખાલી રિપોર્ટ આવે કે આને ટાઇફોઇડ છે કે મેલેરિયા છે, બરાબર, એ લેબોરેટરી રિપોર્ટ આપે, પણ રિપોર્ટથી માણસને બદલી શકાય નહીં, સુધારી શકાય નહીં। પશુત્વમાંથી માનવ અને માનવીયમાંથી દેવત્વ જીવનમાં નિર્માણ કરવા આત્મિક શક્તિ જોઈએ। શ્રીમદ ભગવદ્ ગીતા આ જ કાર્ય કરે છે। આત્મિક શક્તિ જો માણસની હોય તો માણસ બદલી શકે અને શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ જ વાત આપને સમજાવે છે, આ જ કાર્ય કરે છે। શ્રીમદ ભગવદ્ ગીતા નરમાંથી નારાયણ અને કંકરમાંથી શંકર બનાવવાની વાત સમજાવે છે। નરમાંથી નારાયણ થવું હોય, કંકરમાંથી શંકર થવાનું હોય તો એ બધા જે સિદ્ધાંતો છે એ શ્રીમદ ભગવદ્ ગીતા આપણે સમજાવે છે। આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનો અભ્યાસ કરીએ તો ખબર પડશે કે વિજ્ઞાન સામે ખ્રિસ્તી ધર્મ ઝઘડવા ઊભો થયેલો, પરંતુ માત્ર શ્રદ્ધા અને ભક્તિ પર ધર્મ કોઈ દિવસ ટકી શકતો નથી। માત્ર ને માત્ર અહીં કે શ્રદ્ધા અને ભક્તિથી ધર્મ ટકતો નથી, એની અંદર તેલ બુદ્ધિ માણસની અંદર હોવી જોઈએ। એમ કે અહીં પાશ્ચાત્ય લોકો એટલે જે વિજ્ઞાનો થયા છે એ વિજ્ઞાનોએ જ્યારે અનેક પ્રકારની શોધો કરી ત્યારે ક્રિશ્ચન ધર્મના જે પાદરીઓ હતા, ચર્ચના જે બધી અધિપતિ હતા ને, એણે ખૂબ વિરોધ કર્યો। ગેલેલિયો એમ કહેતો હતો પાશ્ચાત્ય સંસ્કૃતિનો કે આ પૃથ્વી ફરતી રહેલી છે અને સૂર્ય સ્થિર છે। આવું એણે જ્યારે સંશોધન કર્યું ત્યારે ચર્ચમાંથી મોટો અવાજ ઉઠ્યો। પાદરીઓ અને એના ધર્મગુરુએ ખૂબ એનો વિરોધ કર્યો કે તું ખોટો છો એમ।
બરાબર ને, કે પૃથ્વી કોઈ દી ફરતી નથી, પૃથ્વી તો સ્થિર છે અને સૂર્ય ફરતો રહેલો છે. ગેલેલિયોએ ઘણું બધું આવી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ ધર્મગુરુ એ વાત માનવા માટે તૈયાર નથી. ગેલેલિયોને જેલમાં પૂર્યો, મીઠાના ફટકા મારી અને કીધું તારી વાત તું ભૂલી જા, અમે કહીએ સાચું એમ. આવું કહેવાનો અર્થ કે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાનનો વિરોધ જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ અને વિજ્ઞાનનો વિરોધ જોવા મળતો નથી. આપણા જે ઋષિમુનિઓએ અનેક પ્રકારની શોધો કરી, બરાબર, તો આપણે એને પણ માથે ચડાવી અને આપણે એને નમસ્કાર કરીએ છીએ. વિદેશની અંદર કોઈ સંશોધન કરે તો ધર્મએ એનો ખૂબ જ વિરોધ કરેલો છે તે કહે છે. તેથી જ જમાનાઓના ઝંઝાવાતની સામે પણ એ ટકી શકે છે. વિજ્ઞાનની શોધ કરનારને ગીતા ઋષિ માને છે અને એટલે જ એ વિજ્ઞાનની શોધ કરનારને ગીતા ઋષિ માને છે અને એટલે જ એ ગીતાનો ગાનાર શ્રી કૃષ્ણ ભગવાન જગત ગુરુ છે. એને જગતનો ઉદ્ધાર કર્યો. માનવને કેવળ કાયદાઓથી સુધારી ન શકાય. માનવ કાયદામાંથી સટકબારી શોધવાનો છે. તે માટે ઘણા બધા સલાહકારો પણ છે. કાયદાની સટકબારીમાંથી જો સટકવાનું હોય તો ઘણા બધા વકીલો હોય કે નહીં, એના માટે ઘણા બધા વકીલો છે. જૂના કાયદામાં ફાંસીની શિક્ષાની જોગવાઈ હતી. જૂનો જે કાયદા ઘણા ભારતમાં અથવા વિદેશમાં જે ઘડાના ને, એમાં કોઈ મોટો ગુનો કરે અને જો એને શિક્ષા આપવાની હોય ને, યમપુરી પહોંચાડવાનો હોય ને, તો એને ફાંસીએ લટકાવવામાં. આવો કાયદો એ કાળની અંદર હતો. કાયદાની અંદર આવી રીતનું થયું, એક ગુનેગાર અને એને ફાંસીની સજા આપવામાં આવી. સારામાં સારો એને વકીલ રાખ્યો કે કોઈ પણ રીતે ફાંસીના ફંદામાંથી હું મુક્ત થાવ, તારે રૂપિયા જેટલા જોઈએ એટલા લઈ લે, પણ મને ફાંસીની સજા થવી જોઈએ નહીં. પણ કોર્ટે એને ફાંસીની સજા આપી દીધી. નિશ્ચિત સમયે એની ફાંસી આપવાનો સમય પણ આવી ગયો. જે સમયે જે સ્થળ ઉપર ફાંસી આપવાની હતી ને, ત્યાં વકીલ પણ ત્યાં હાજર હતો. એટલે કાયદામાં લખ્યું હતું કે દોરડાથી ગળાની અંદર નાખવાનું, બરાબર, ત્યાં સુધીની કાયદા એમાં લખેલા હતા. એટલે જેવો શું કહેવાય ગાળિયો ગળામાં નાખ્યો અને ફાંસી એટલે આપવાની તૈયારી થઈને, એ વખતે આ કોર્ટની ફાંસીના જે દરબાર ભરણ હતો એમાં એના વકીલે રોક્યો કે ભાઈ આ અમારા ક્લાયન્ટને ફાંસી અપાઈ ગઈ છે, હવે તમે એને દોરડામાંથી બહાર કાઢો. બધાએ મૂંઝાણા કે વાત તો હાસી, ગળામાં દોરડું નાખ્યું. કાયદામાં લખ્યું હતું કે ગળામાં દોરડું નાખવાનું. આ ફાંસી આવી રીતનો મોટો ગુનો કરે ને એને આવી સજા આપવામાં આવે. એટલે આ વકીલે એમ જ કીધું કે એના ગળામાં તમે ગાળિયો નાખી દીધો છે, હવે ગાળિયાને તમે બહાર કાઢો. કારણ કે આ કાયદામાં લખ્યું છે કે ગુનેગાર હોય એને ફાંસી આપવાની હોય તો ગળામાં ગાળિયો નાખવાનો. બધા વિચાર કરતા થઈ ગયા અને ખરેખર એ મુક્ત પણ થઈ ગયો. અને પછી જ્યારે કાયદાઓ નક્કી નવા થયા ને, ત્યારે કાયદાની અંદર સુધારો કરવામાં આવ્યો. શું સુધારો કરવામાં આવ્યો કે ફાંસી તો ગુનેગારને આપવાની જ, પણ જ્યાં સુધી એનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના ફંદા ઉપર લટકાવવાનો, એટલો સુધારો કરવામાં આવ્યો. શું આવ્યો? બોલો, બચી તો ગયો, પણ એ પછી એક નવો કાયદો એની અંદર ઉમેરવામાં આવ્યો. અને એ કાયદો ભારત અથવા અન્ય દેશોની અંદર એવી રીતનો ઘડવામાં આવ્યો કે જ્યાં સુધી જેને ફાંસી મળી છે એનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના ફંદા ઉપર લટકાડી રાખવાનો. પહેલાં એવો કાયદો હતો, પહેલાં એને ગાળિયો નાખવાનો, ગાળિયો નાખી દીધો એટલે એને ફાંસી મળી ગઈ, એટલે ઓલા ભાઈ છૂટા થઈ ગયા. એટલે કહેવાનો કે સટકબારીના ઘણા બધા રસ્તાઓ છે અને એના માટે વેચાતી માણસો વકીલો આપણે મળે. રૂપિયા આપો ને એટલે આપણા ગમે તેમ કાયદામાં આમ તેમ કરી અને સટકબારી ગોતાય. તેના કહે છે કે માનવને કેવળ કાયદાઓથી સુધારી ન શકાય. માનવ કાયદામાંથી સટકબારી શોધવાનો તે ઘણા બધા પ્રયત્ન કરે છે અને ઘણા બધા સલાહકારો પણ તેમને મળે છે. જૂના કાયદામાં ફાંસીની શિક્ષાની જોગવાઈ હતી. ગળામાં દોરડું નાખવું અને ફાંસી આપવાની આ કાયદો હતો. એકવાર એવો બનાવ બન્યો કે એક વ્યક્તિને ગળામાં દોરડું નાખી ફાંસી આપી. તરત જ તેના વકીલે કહ્યું કે કામ પતી ગયું, સજા થઈ ગઈ, તેને નીચે ઉતારી લ્યો. અને પછી જ કાયદાની અંદર
આ નવો એક સુધારો લાવવામાં આવ્યો. ઘણા કાયદા હોય પણ એની સટકબારીના ઘણા બધા રસ્તાઓ હોય છે. એવા વકીલો ગમે ત્યાંથી એક જ શબ્દ પકડી અને સટકબારીના ગોતતા રહે છે. એટલે કહેવાનો અર્થ કે કાયદાથી અથવા આવી રીતના કોઈ પણ દિશા પ્રતિજ્ઞાઓ લેવડાથી માણસ સુધરતો નથી. સમજણથી સુધરે, એની પાસે ભાવ અને પ્રેમ લઈને જાય અને શાંતિથી બેસીને જો વાત કરીએ અને એની બુદ્ધિમાં જો ઉતરે તો એ પોતાના જીવનમાં પરિવર્તન લાવી શકે છે. બાકી કાયદો હોય અથવા ગમે તેવી શિક્ષા કરવાનો એને તમે કહેતા હોય તો માણસ સુધરતો નથી. આ બનાવ બન્યા પછી કાયદામાં એક સુધારો આવ્યો. આ ઘટના બની ગઈ, કાયદામાં એક સુધારો કરવો પડ્યો અને ટુ બી હેન્ડિંગ એટલે કે ફાંસીએ લટકાવો એમાં સુધારો કર્યો કે ટુ બી હેન્ડેડ બાય ધ નેક ટીલ ડેથ. ડેથ એટલે મૃત્યુ, કે જ્યાં સુધી એનું મૃત્યુ ન થાય, શ્વાસ નીકળી ન જાય, બરોબર, ત્યાં સુધી એને દોરડા ઉપર લટકાવી રાખો. આ કાયદામાં નવો સુધારો કરવામાં આવ્યો. તેથી આ શ્લોકની અંદર પણ ભગવાન આપણને આપણો આગળનો વિષય આલે છે કે સ્થિત પ્રજ્ઞ એટલે જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે તેઓ, બરોબર, એવા સાધકનું ભગવાન વર્ણન કરે છે. એવા જે સિદ્ધ પુરુષોનું ભગવાન વર્ણન કરે છે. અર્જુનનો પ્રશ્ન હતો કે હે ભગવાન, આ જગતની અંદર સિદ્ધ પુરુષો કોઈ છે, અને હોય તો એની વાણી, વર્તન, વિચાર, એના લક્ષણો કેવી રીતના હોય છે? સ્થિત પ્રજ્ઞનો બીજો અર્થ થાય છે સિદ્ધ પુરુષ, જે પ્રભુ સુધી પહોંચી ગયેલો છે તે, અને પ્રભુ સુધી પહોંચવા માટેનો જે પ્રયત્નશીલ જે માનવ છે ને એનું વર્ણન ભગવાને અહીં સરસ મજાના આગળના 2 શ્લોકની અંદર અહીંયા સિદ્ધ પુરુષ કેવી રીતનો હોય, એના લક્ષણો કેવી રીતના હોય એવું આગલા 2 શ્લોકની અંદર અહીંયા 5 સિદ્ધ પુરુષોના લક્ષણો બતાવ્યા છે. કયા 5 લક્ષણો હતા તો એનો આપણે 2 દિવસથી વિચાર કરીએ છીએ. પહેલું, પ્રજાહતિ યદા કામન. સિદ્ધ પુરુષ છે અથવા સ્થિત પ્રજ્ઞ જે પુરુષ છે ને એનું પહેલું લક્ષણ હોય છે એ પ્રજાહતિ યદા કામન, મનમાંથી બધી જ કામનાઓનો ત્યાગ કરી દે છે. બીજી વાત છે આત્માને તુષ્ટથી, આત્માથી જ આત્માની અંદર જે તુષ્ટ રહે છે. આ બીજું લક્ષણ ભગવાને બતાવ્યું છે. અને પછીના શ્લોકની અંદર અહીંયા 56મા શ્લોકની અંદર 3 લક્ષણો ભગવાને બતાવ્યા છે. એનો આપણે ગઈકાલે વિચાર કર્યો. એમાં દુઃખેશ્વનું દ્વિગમના, દુઃખ આવે તો પડી જતો નથી અને સુખ આવે તો સકી જતો નથી. આનો પણ વિચાર ભગવાને આ શ્લોકની અંદર કર્યો. બીજું, વિતરાગ ભય ક્રોધ, આ 5મી વાત બતાવી, બરાબર. અને આજે 2 વાતો ભગવાન પાસે એમાં ઉમેરવાના છે કે સ્થિત પ્રજ્ઞ, સ્થિર બુદ્ધિનો માણસ અથવા સિદ્ધ પુરુષ. કેવો? સિદ્ધ પુરુષનું વર્ણન અત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાના આ 2જા અધ્યાયની અંદર ચાલે છે. એટલે સિદ્ધ પુરુષ કેવો હોય તે એનું લક્ષણ આ શ્લોકની અંદર ભગવાને સમજાવ્યું છે. કેવો હોય? યહ સર્વત્ર નભિસ્તેન તત પ્રાપ્ય શુભાશુભમ નાભિનંદન્તિ ન દ્વેષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિત. ભગવાને બીજા 2 લક્ષણો આગળના શ્લોકમાં 56મા શ્લોકની અંદર 3 અને 57મા શ્લોકની અંદર 2 લક્ષણો સમજાવે. સિદ્ધ પુરુષના લક્ષણ કેવા હોય એ દરેક માણસે સમજી લેવું જોઈએ. અને સિદ્ધ પુરુષને આંબવા માટે અથવા ત્યાં પહોંચવા માટે સામાન્ય માણસે પણ પ્રયત્ન કરી લેવા જોઈએ. ભગવાન કહે છે કે સર્વત્ર અનાભિસ્નેહ એટલે આસક્તિ રહિત થયેલો, ય એટલે જે પુરુષ, તત એટલે તે, શુભાશુભમ એટલે શુભ કે અશુભને, પ્રાપ્ય એટલે પ્રાપ્ત કરીને, ન એટલે નતો, અભિનંદનતી એટલે પ્રસન્ન થાય છે કે ન દ્વેષ કરે છે, તેની બુદ્ધિ સ્થિર છે. એમ ભગવાન અત્યારે સિદ્ધ પુરુષ કેવો તો કે જેની સામે શુભ આવે કે અશુભ આવે, શુભ આવે તો હરખાઈ જતો નથી અને શુભ આવે તો દુઃખી થતો નથી. આવો સ્થિર બુદ્ધિનો માણસ જે છે ને એને સ્થિત પ્રજ્ઞ કહેવામાં આવે છે. એમ સિદ્ધ પુરુષનું લક્ષણ
અહીંયા બે લક્ષણો આ શ્લોકની અંદર ભગવાન આપણે બતાવે છે કે આ શુભ અને અશુભ, એનો આજે આપણે વિચાર કરવાનો છે. અગાઉના શ્લોકોમાં તો ભગવાને કર્તવ્ય કર્મો કરતા રહીને નિર્વિકાર રહેવાની વાત બતાવી. હવે આ શ્લોકમાં કર્મો અનુસાર પ્રાપ્ત થનારી અનુકૂળ અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં સમ અને નિર્વિકાર કેવી રીતે રહી શકાય છે તે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 57મા શ્લોકમાં ભગવાને બતાવી છે કે આવી પરિસ્થિતિ આવે, શુભ આવે અશુભ આવે, તો એવી પરિસ્થિતિની અંદર માણસ સમ કેવી રીતે રહી શકે છે એનું વર્ણન ભગવાન અર્જુનને આ શ્લોકની અંદર સમજાવે છે. એટલે અત્યાર સુધી 3 શ્લોકની અંદર સ્થિર બુદ્ધિનો માણસ અથવા સિદ્ધ પુરુષ જે ભગવાનને પામી ગયો છે તે અને ભગવાનને પામવાનો પ્રયત્ન કરે છે એના 7 લક્ષણો આ શ્લોકોની અંદર બતાવ્યા. એને આપણે સમજવાનો પ્રયત્ન કરી છે. એક જે અર્જુનનો પ્રશ્ન એ હતો ને કે આવી રીતનો સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો કેવા હોય છે, એટલે સિદ્ધ પુરુષના લક્ષણોનો અત્યારે આપણે વિચાર કરી રહ્યા છીએ. અર્જુન ભગવાનના સંવાદમાં ભગવાનને પરમોચ્ચ સિદ્ધાંતોનું વર્ણન, સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરે છે. સ્થિત પ્રજ્ઞના લક્ષણો એટલે સિદ્ધ પુરુષના લક્ષણો. સ્થિત પ્રજ્ઞના લક્ષણો એટલે સિદ્ધ પુરુષ જે ભગવાનને પામી ગયેલો છે તે પ્રહલાદ, નારદ, પરાશર, પુંડરીક, વ્યાસ જેવા મહાપુરુષો જે પરમ સિદ્ધિની ટોચ ઉપર જે પહોંચી ગયેલા છે ને એના ગુણોનું વર્ણન કરે છે. અને ત્યાં સુધી પહોંચવું હોય તો આજના માનવે આ ગુણો આત્મસાત કરવા જોઈએ એવું અત્યારે આપણે સમજે. એટલે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણો એટલે સિદ્ધ પુરુષના લક્ષણો કયા છે. સિદ્ધ પુરુષના લક્ષણો સાધક માટે સાધનામાં બહુ ઉપયોગી. સિદ્ધ પુરુષ જે સ્થિતિ ઉપર જે સ્થાન ઉપર પહોંચી ગયા છે એ સ્થાન ઉપર આપણે જો પહોંચવાનું હોય ને તો એ ગુણોને આપણે સમજી લેવા જોઈએ. ભગવાને જે ગુણોનું વર્ણન કર્યું છે એ બધા જ ગુણો સિદ્ધ પુરુષની અંદર પ્રાપ્ત થયા છે ને તેથી જ એ બધા સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે. એટલે કે લક્ષણો સાધક માટે સાધનામાં બહુ જ ઉપયોગી છે. તેથી ભગવાન એક લક્ષણનું વિસ્તારથી વર્ણન કરે છે. બરોબર ને? 55માં 2 લક્ષણ કીધા, 56માં 3 લક્ષણ કીધા અને 57મા શ્લોકની અંદર શુભાશુભ કહીને ભગવાને 2 લક્ષણો અહીંયા સ્થિત પ્રજ્ઞના સિદ્ધ પુરુષના લક્ષણો બતાવ્યા છે. એને આજે આપણે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. આ શ્લોકમાં ભગવાન કહે છે કે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ શ્લોકનો છેલ્લો જે શબ્દ છે ને એ કહે છે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તેની પ્રજ્ઞા સ્થિત થઈ છે એમ કહેવાય. તેની પ્રજ્ઞા સ્થિર થઈ એટલે કોની પ્રજ્ઞા સ્થિર થાય તો એનું વર્ણન ભગવાન કરે છે. સ સર્વત્ર નભિસ્નેહ તત પ્રાપ્ય શુભાશુભમ. કોની પ્રજ્ઞા સ્થિર થઈ તો ભગવાન અર્જુને કહે છે કે ય સર્વાન એટલે કે અનભિસ્તે, જેની સર્વત્ર એટલે કે વ્યક્તિ, વસ્તુ કે વિચાર માટે આ શક્તિ જેની રહી નથી તેવા લોકો. કેવા? વ્યક્તિ માટે નહીં, વસ્તુ માટે નહીં, વિચાર માટે પણ જેની આસક્તિ રહી નથી તેવા પરમોચ્ચ સુધી પહોંચેલા સિદ્ધ પુરુષનું વર્ણન ભગવાન અત્યારે અર્જુનને સમજાવે છે. આવા માણસના જીવનમાં શુભ કે અશુભ પ્રસંગ આવે ત્યારે શુભ પ્રસંગનું તે અભિવાદન કરતો નથી અને અશુભ પ્રસંગને તે દ્વેષ કરતો. માણસ પ્રયત્ન કરે, પુરુષાર્થ કરે, પરસેવો પાડે, વ્યવહાર કરે, નોકરી ધંધો કરે ત્યારે એમાં શુભ અશુભ 2 વાતો તો હંમેશા રહેવાની. એ આપણો ક્યારનો અભ્યાસ હાલે છે કે દ્વંદ્વ તો રહેવાના પણ જે સિદ્ધ પુરુષ થઈ ગયેલો છે તે અથવા સિદ્ધિને પ્રાપ્ત કરવા માટે જે પાપા પગલી ભરી અને પ્રભુ સુધી પહોંચવાનો જે પ્રયત્ન કરે છે એના જીવનમાં શુભ અને અશુભ બંને વસ્તુ આવવાની છે. શુભ આવે તો હરખાઈ ન જાય અને અશુભ આવે તો પડી ન જાય. એમ આ શ્લોકની અંદર ભગવાન અહીંયા 2 લક્ષણોનું અહીંયા અર્જુનને સમજાવતા કહે છે. ભગવાને પ્રથમ સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા કરી છે. ત્યારબાદ 2 શ્લોકમાં સ્થિત પ્રજ્ઞનું માનસશાસ્ત્રીય વિવેચન પણ કર્યું છે.
ત્યાર પછી સ્થિત પ્રજ્ઞ એટલે કે સિદ્ધ પુરુષ સુખ દુઃખમાં કેવી રીતે રહેશે તે ભગવાને સમજાવ્યું છે. તેને સારામાં સારું સુખ નથી અને ખરાબનું દુઃખ નથી. આ સિદ્ધ પુરુષનું લક્ષણ. સારું આવે તો ભગવાનનો પ્રસાદ સમજી અને એનો સ્વીકાર કરી લેશે, અને દુઃખ આવે તો મારા ઘડતર માટે ભગવાને થોડીક અગવડ થોડુંક દુઃખ મને મોકલેલું છે, પણ એના મન ઉપર એની બુદ્ધિ ઉપર બિલકુલ અસર થતી નથી. આને સિદ્ધ પુરુષ કહેવામાં આવે છે. આપણે પણ જો સુખ હોય દુઃખ હોય યશ હોય અપયશ હોય હાનિ હોય લાભ હોય શુભ હોય કે અશુભ હોય, કોઈ પણ પરિસ્થિતિ જો આપણી સામે આવે અને એ સ્થિતિમાં આપણી બુદ્ધિ ઉપર જો આની કોઈ અસર ન થાય તો સમજવાનું કે સિદ્ધ પુરુષના લક્ષણો ધીમે ધીમે આપણી અંદર આવવાની શરૂઆત થઈ ગઈ છે. બધા કદાચ આ જન્મારે ન આવે તો ભગવાન કાંઈ નહીં કે વાંધો નહીં, કે નવું જબલું પહેરાવીને તને પાછો આ જગતમાં મોકલીશ ને ત્યાંથી તારી શરૂઆત થશે, પણ તારું કર્તવ્ય કર્મ તારે ચાલુ રાખવાનું. અને અંતે ઘણી વાતો પ્રાપ્ત થાય છે. આપણે એમ થાય કે આ જન્મમાં આપણે બધું મળી જાય, તેના માટે ઘણા લોકો તલપાપડ થતા હોય છે, પણ માણસ પ્રયત્ન કરે, ધીમે ધીમે પ્રયત્ન ચાલુ હોય અને ભગવાન કદાચ જો એની દોરી ખેંચી લે તો જ્યાંથી આપણો પ્રયત્ન અધૂરો હતો ને ત્યાંથી બીજા જન્મારામાં આપણું આ પ્રતિક્રિયા શરૂ થઈ જાય છે. એટલે એક જ જન્મારામાં કાંઈ આ બધા અદ્વેષ્ટા સર્વભૂતાના મૈત્ર કરુણ એવસ, બરાબર, આ જે બધા 36 પ્રકારના ગુણો જે ભગવાને કીધા છે એ કાંઈ 36 પ્રકારના ગુણો કાંઈ એક જ જન્મારમાં આવે એવું નથી. એમ ઘણા સિદ્ધ પુરુષો હોય તો કદાચ આવી પણ જાય, અને તેથી સિદ્ધ પુરુષનું ભગવાન આ વર્ણન કરે છે કે સિદ્ધ પુરુષો છે ને એ આ બધા જ ગુણો પોતાના એક જ જન્મારામાં લાવવાનો પ્રયત્ન કરે છે. પણ સિદ્ધ પુરુષની આવા રસ્તા ઉપર ચાલવાવાળા જે સાધકો છે એને તો આ ગુણો લાવતા ઘણા સમય લાગે છે. તેથી અહીંયા સ્થિત પ્રજ્ઞના લક્ષણ સમજાવતા ભગવાન કહે છે કે સિદ્ધ પુરુષ જે થઈ ગયેલો છે કેવો હોય છે, તો કે એની અંદર આ શુભ અને અશુભ બંને આવે, ન આવે એવું પણ નથી. સાધના કરે, તપસ્યા કરે, પરસેવો પાડે ને મહેનત કરે એટલે આ બધી વાતો આવવાની. તેથી શુભ આવે એ કહે છે ને શુભાશુભિત, એટલે કે શુભ કે અશુભને પ્રાપ્ત કરીને ન તો પ્રસન્ન થાય છે કે ન તો દ્વેષ કરે છે, તેની બુદ્ધિ સ્થિર છે, તેની બુદ્ધિ સિદ્ધ પુરુષને પહોંચી ગયેલી છે એમ ભગવાન કહે છે. એટલે શુભ અને અશુભ આવવાના જ એમ ભગવાનનું કહેવું છે. એટલે કે ત્યાર પછી સ્થિત પ્રજ્ઞ સિદ્ધ પુરુષ સુખ દુઃખમાં કેવી રીતે રહે છે તે સમજાવ્યું છે. તેને સારામાં સારું સુખ નથી અને ખરાબનું દુઃખ નથી. સારું આવે તો સુખ નથી, ભગવાનનો પ્રસાદ છે, અને દુઃખ આવે તો મને ઘડવા માટે અથવા મને કાંઈક ભૂલો તો એ ભૂલ મારી સુધારવા માટે ભગવાન મને દુઃખ મોકલે છે. આ સિદ્ધ પુરુષનું લક્ષણ છે એમ ભગવાન અત્યારે સ્થિત પ્રજ્ઞના લક્ષણ સમજાવતા અર્જુનને આ વાત સમજાવે છે. તેમજ રાગ આવે એટલે તૃષ્ણા નહીં અને ખરાબનો ભય અને ક્રોધ નહીં, એમ શ્રીમદ ભગવદ્ ગીતા 2 અધ્યાયના 57મા શ્લોકની અંદર આ વાત અર્જુનને સમજાવે છે. આપણને એમ લાગે છે કે અતિ ઉચ્ચ સ્થિતિ પર પહોંચેલા માણસ માટે આ શક્ય થયું હશે. સામાન્ય માટે શક્તિ બહારની વાત છે. આ ભગવાન કદાચ આટલી મોટી વાત કરે એમાં પહેલાં જ વાત કરી છે, બરાબર ને, કે બધી જ કામનાઓનો ત્યાગ કરી અને માણસ સ્થિત પ્રજ્ઞ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ બધી કામના સામાન્ય માણસથી ત્યજી શકાતી નથી. તો શું કરવાનું? તો એના માટે ભગવાને પાછી 3 આવી રીતના બીજા લક્ષણો બતાવ્યા. એ 3 લક્ષણોની અંદર ભગવાને કીધું કે સામાન્ય માણસ એ લક્ષણ પ્રાપ્ત કરી અને માણસ પરમાત્મા સુધી પહોંચી જાય છે. ત્યાર પછી ભગવાન 2 લક્ષણો અહીંયા 57મા શ્લોકની અંદર કહે છે. સામાન્ય માણસ માટે આ રસ્તો અપનાવવાનું એની શક્તિ બહારની વાત છે, પણ યહ સર્વત્ર અનભિસ્નેહ તત. આ શ્લોકમાં પણ ભગવાન સામાન્ય માટે પણ સમજી શકે તેવો રસ્તો ભગવાને આ 2 લક્ષણો બતાવીને સમજાવ્યો છે. કદાચ પહેલા શ્લોકની અંદર કદાચ અઘરું પડે તો અહીંયા 57મા શ્લોકની અંદર શુભાશુભ કરી અને ભગવાને સામાન્ય લોકો પણ ત્યાં સુધી પહોંચી શકે એવા અહીંયા લક્ષણો 2 બતાવ્યા છે.
સારું સારું ન લાગે અને ખરાબ ખરાબ ન લાગે. તે અઘરું લાગતું હોય તો બીજો રસ્તો છે, અને તે રસ્તો એટલે શુભાશુભમ. કેવો? આગલા 2 શ્લોકની અંદર કદાચ જો અઘરું લાગતું હોય ને, તો આ ત્રીજા શ્લોકની અંદર 57મા શ્લોકમાં ભગવાને એકદમ સરળ રસ્તો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. ઘણીવાર આપણને એમ થાય કે આ રસ્તો આપણને અઘરો લાગે છે, તો આનું શું કરવાનું? ભગવાને એવા ઘણા બધા રસ્તાઓ બતાવ્યા છે. 12મા અધ્યાયમાં પણ 4 રસ્તા બતાવ્યા. અહીંયા 55, 56 અને 57 3 શ્લોકની અંદર અહીંયા 7 પ્રકારના લક્ષણો બતાવીને ભગવાન કહે છે કે સામાન્ય માણસ પણ સ્વીકાર કરી અને અહીં પહોંચી શકે એવી રીતના બધા રસ્તાઓ છે. પણ ઘણીવાર આપણને એમ થાય કે આ રસ્તા ઉપરથી આપણે જઈ શકીએ ખરા? 12મા અધ્યાયમાં પણ અર્જુનનો આ જ પ્રશ્ન છે કે ભગવાન, તમે ઘણીવાર આવી ઘણી બધી વાતો કરો છો, પણ તમારા સુધી જો પહોંચવાનું હોય તો અમારા માટે કયો રસ્તો ઉત્તમ છે? ત્યારે ભગવાન જ કહે છે કે મયા વેશ્ય મનો એ મામ નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં યુક્તો તમામ હતા. ભગવાને બહુ સરળ પહેલો રસ્તો અર્જુનને બતાવ્યો કે હે અર્જુન, તારે મારા સુધી પહોંચવાનું હોય, પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરવાનું હોય, સિદ્ધિ પ્રાપ્ત કરીને સિદ્ધ પુરુષ જો તારે બનવાનું હોય ને, તો તારે આ પ્રથમ રસ્તો હું તને બતાવું છું. કયો રસ્તો? મયેવ મન આધસ્ય મહી બુદ્ધિ નિવેશે. તારું મન અને બુદ્ધિ એકવાર મને આપી દે, બરોબર, પછી તને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ મારું છે. એકવાર તને આપેલા જે મન છે, તને આપેલી જે બુદ્ધિ છે, એ બુદ્ધિ અને મન એકવાર તું મને અર્પણ કરી દે, અને પછી હું તને સિદ્ધિ તરફ અથવા સિદ્ધ પુરુષ તરફ હું પહોંચાડી દઉં. અર્જુન કે ભગવાન, કદાચ મન તમને આપવા માટે સવારમાં અમે પ્રયત્ન કરી અને ધજાની પૂંછડીની જેમ આજે 8 ઇંચ વરસાદ થયો છે, તો 2 દિવસ ખેતરમાં ઘરાય કે નહીં? આને કહીને તો આવ્યો છું, પણ હવે ગડબડ ન કરે તો સારું. હવે ભલે ને આપણે વડલા હેઠે બેઠા હોય, પણ આપણું મન ક્યાં પહોંચે? ત્યાં. એટલે ઘણીવાર અર્જુનને પણ પ્રશ્ન થયો કે ભગવાન, મારું મન તમને આપું, તો મન આપવા માટે હું જ્યારે પ્રયત્ન કરું બેસું ને, ત્યારે મારું મન તો મંડે છે ભાગવા, ઠેકડા મારવા માંડે છે. આના કરતાં મન અને બુદ્ધિ તમને અર્પણ કરવા સિવાયનો તમારી પાસે બીજો કોઈ રસ્તો છે? એ રસ્તો હોય તો બતાવો, તો એ રસ્તેથી હું પ્રયત્ન કરું. આ તો થોડોક અઘરો લાગે છે. શું કહે છે? ત્યારે ભગવાન કહે છે કે મયા વેશ્ય મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પરયો પેતાસ તે મેં ભક્ત તમામ હતા. આવા 4 પ્રકારના, એટલે કે તારું મન અને બુદ્ધિ જો મને અર્પણ ન કર, તો મારા માટે કર્મ કર. કેવું? મારા માટે તું કર્મ કર, આ બીજો રસ્તો. ત્રીજો રસ્તો, મારા માટે કર્મ કર અને એમાં ફળની અપેક્ષા રાખ, બતાવે છે. એમ અહીંયા સિદ્ધ પુરુષ સુધી જો પહોંચવાનું હોય, તો શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં અહીંયા 55, 56 અને 57 3 શ્લોકની અંદર ભગવાન 7 પ્રકારના લક્ષણો બતાવે છે કે સિદ્ધ પુરુષ સુધી અથવા સિદ્ધિ જો પ્રાપ્ત કરવાની હોય ને, તો આ 7 લક્ષણો એવા છે કે જેમ શું કહેવાય, જ્ઞાનની ટોચ ઉપર ગયેલો હોય એ પણ સિદ્ધ કરી શકે છે. અને સામાન્યમાં સામાન્ય માણસ પણ જો વિચાર કરે કે મારે સિદ્ધ પુરુષ સુધી પહોંચવાનું છે ને, તો એના માટેનો ભગવાને આ 57મા શ્લોકની અંદર શુભાશુભ કરી અને આ રસ્તો બતાવ્યો છે. સારું સારું ન લાગે અને ખરાબ ખરાબ ન લાગે. તે અઘરું લાગતું હોય તો હું તને બીજો રસ્તો બતાવું. આમ ભગવાને કીધું. સારું સારું ન લાગતું હોય, ખરાબ ખરાબ, તો હું તને કયો? તો કે શુભાશુભમ પ્રાપ્ય શુભાશુભમ. આ રસ્તો અહીંયા 57મા શ્લોકની અંદર ભગવાને બતાવ્યો છે. બહુ ગરમી થતી હોય તે વખતે ક્યાંકથી મંદ મંદ મોગરાની સુગંધવાળો પવન આવે તો માણસને થોડુંક સારું લાગે. અત્યારે સારું લાગે ને? ઠંડો ઠંડો પવન આવે, તમને લાગે ભગવાન આ પવન મોકલે રાખે તો 11 વાગ્યા સુધી મોકલા તો સારું. ઘણીવાર આપણે લાગે કે નહીં? એટલે મંદ મંદ અને ઠંડો અને બહુ સરસ કોઈ બગીચા ઉપરથી સુગંધ લઈને આવતો હોય, તો માણસને એમ લાગે કે આ ઠંડો ઠંડો પવન મને 11 વાગ્યા સુધી મળે ને તો સારું. અપેક્ષા રાખી કે નહીં? માણસને અપેક્ષા હોય જ એમ, પણ એ મળે તો એમાં બહુ ચકી ન જવું, અને કદાચ થંભી જાય, મરી ગયા હારા બહુ કરી
2 કલાક બેહવું હતું પણ પવન ક્યાંથી આવ્યો. એટલે અહીંયા આ વાત સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બહુ ગરમી થતી હોય તે વખતે ક્યાંકથી મંદ મંદ મોગરાની સુગંધવાળો પવન આવે તે સારું લાગે તો લાગવા દો, કાંઈ વાંધો નહીં. સારું લાગે તોય કાંઈ વાંધો નહીં. અને પવન પડી જાય ને થોડીક ગરમી થાય ને થોડોક પરસેવો છૂટે તોય કાંઈ વાંધો. આ સ્થિતિ ઉપર ભગવાન આપને પહોંચાડવા માગે છે. શુભાશુભમનો અર્થ આ થાય, મંદ મંદ આવે એટલે શુભ લાગે અને પડી જાય પવન એટલે આપણે અશુભ લાગે. તો શુભ અને અશુભની અંદર પણ જે માણસ સ્થિર રહેશે ને, સ્થિર બની અને પોતાના કર્તવ્ય કર્મ પ્રમાણે જે રહેવાનો પ્રયત્ન કરે છે ને એને સિદ્ધ પુરુષ કહેવામાં આવે. આમે ક્યાંય કપડાં છે કે નાના સિદ્ધ પુરુષ હોય ને એને આવા કપડાં પહેરેલા હોવા જોઈએ. સિદ્ધ પુરુષ હોય ને એને આવું તિલક કરેલું હોવું જોઈએ. સિદ્ધ પુરુષ હોય ને એવી રુદ્રાક્ષની કે આવી શું કહેવાય તુલસીની માળા 2-5 મોટા મોટા લગાડેલી હોવી. આવું આ 700 શ્લોકની અંદર સિદ્ધ પુરુષના લક્ષણ કેવા હોય એ કપડાં અને પહેરવેશની કોઈ વાત ભગવાને આ 700 શ્લોકમાંથી એક પણ શ્લોકમાં કરી નથી. સિદ્ધ પુરુષનું લક્ષણ જો કદાચ ભગવાનને જો સમજાવવાનું હોત ને તો એકાદા શ્લોકમાં તો લખત ને. આવું તિલક કર્યું હોય, આટલી ચોટલી લાંબી રાખી હોય, આટલા એકાદશીના ઉપવાસ કરેલા હોય, બરાબર ને, ગળાની અંદર આવી રીતની રુદ્રાક્ષની માળા, આવું બધું ભગવાને એકાદા શ્લોકમાં ક્યાંક તો લખી રાખવું પડત. પણ ભગવાને એવું કોઈ જગ્યાએ લખ્યું. આમાં ક્યાં આપણે આ 7 લક્ષણો ભગવાનના ભગવાને અર્જુનને કીધા કે સિદ્ધ પુરુષ એટલે કે સ્થિત પ્રજ્ઞના લક્ષણ કેવા હોય. આ 7 વાતો જ્યારે અહીંયા ભગવાને અર્જુનને લક્ષણ સમજે એમાં ક્યાંય આવ્યું? એમાં કોઈ જગ્યાએ ટીલા ટપકાની વાત કે પહેરવેશની કે વિચિત્ર વેશ પહેરવાની કોઈ જગ્યાએ ભગવાન એકાદા શ્લોકમાં તો કહેવું પડત ને કે આવા વેશ પહેર્યા હોય, આવી રીતનું હોય. યો મદા ભક્ત સમે પ્રિય, આ સિદ્ધ પુરુષ છે ને આ માણસ મને ગમે છે. આવું ભગવાન કોઈ જગ્યાએ આ 700 હજી તો આપણે આટલા શ્લોક સુધી પૂગ્યા છીએ પણ 700 શ્લોકનો અભ્યાસ કરશું ને એમાં એક પણ શ્લોકની અંદર કર્મકાંડ આવી રીતનો કરતો હોય ને એ માણસ મને પ્રિય છે અથવા એ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયેલો સિદ્ધ પુરુષ છે આવું ભગવાનને બતાવવું પડે. પણ બતાવ્યું એનો અર્થ જ આ થાય છે. એટલે કે આગળના 45 એટલે કે આગળના 2 શ્લોકની અંદર ભગવાને સિદ્ધ પુરુષના લક્ષણો સમજાવ્યા છે. તે આ શ્લોકમાં તેનું નાનકડું રૂપ સમજાવ્યું છે. 55 અને 56ની અંદર અહીંયા 5 જે લક્ષણો બતાવીને ભગવાન કહે છે કે અહીંયા આ શ્લોકની અંદર એનું એક નાનકડું રૂપ બતાવવાનો ભગવાને પ્રયત્ન કર્યો છે. જે પુરુષ દેહ, ઇન્દ્રિય, જીવિત ઇત્યાદિ સર્વમાં સ્નેહ રહિત હોય તે શુભ અને અશુભને પામીને હર્ષ પામતો નથી, તેમજ દ્વેષ કરતો નથી, તેની સિદ્ધિ સ્થિર થયેલી છે. એમ ભગવાન પોતે સિદ્ધ પુરુષનું લક્ષણ કરતા અર્જુનને આ વાત સમજાવે. સિદ્ધ પુરુષના લક્ષણો એટલે સ્થિત પ્રજ્ઞ. અંગ્રેજીમાં શું કહેવાય, સંસ્કૃતમાં સ્થિત પ્રજ્ઞ એટલે સિદ્ધ પુરુષ. સિદ્ધ પુરુષના લક્ષણ સમજાવતા ભગવાન અર્જુને કહે છે કે શુભ અને અશુભની અંદર જે માણસ સ્થિર રહેશે એ સિદ્ધિને પ્રાપ્ત કરવા યોગ્ય છે. આ શ્લોકનું ઉત્કૃષ્ટ ઉદાહરણ આપવાનું હોય તો વાલ્મીકે રામાયણમાં ચિત્રું. આવા જે આનું શુભ અને અશુભ, શુભ આવે તો માણસ સકી ન જાય અને અશુભ આવે તો માણસ આવી રીતનો વામણો ન થઈ જાય. એના ઉદાહરણો આપણા શાસ્ત્રની અંદર, આપણા પુરાણો અથવા આપણા મહાભારત, રામાયણ કે ઘણા ગ્રંથોની અંદર એના ઉદાહરણો આપેલા છે. અહીંયા ખરેખર આ ઉદાહરણ પણ અહીંયા સમજવા જેવું છે કે શુભ આવે, અશુભ આવે પણ છતાંય માણસ એની સ્થિતિની અંદર હસતો રમતો કિલોલ કરતો રહેશે એવું ઉદાહરણ વાલ્મીકી રામાયણની અંદર વાલ્મીકીએ સરસ રીતનો ચિતરવાનો પ્રયત્ન કર્યો છે. રાવણને મારીને સીતાને પાછી મેળવ્યા બાદ ઉદાહરણ સમજવા જેવું કે શુભ અને અશુભ માણસના જીવનમાં આવે તો માણસે કેવું સ્થિર રહેવાનું, સ્થિત પ્રજ્ઞ બુદ્ધિ કેવી હોય, સ્થિર બુદ્ધિનો માણસ કેવો હોય એ જનકનું ઉદાહરણ આપી અને રામાયણમાં વાલ્મીકીએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. શું કર્યો છે? સીતાને પાછી મેળવ્યા બાદ રામ અયોધ્યામાં આવે છે. ત્યારબાદ રામનો 3 દિવસ માટેનો રાજ્યાભિષેકનો
અયોધ્યામાં સુંદર મજાનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કારણ કે રાજ્યાભિષેકના 14 વર્ષ પાછળ ઠેલવાઈ ગયો. જે દિવસે રાજ્યાભિષેક કરવાનો હતો તો બીજે દિવસે અહીંયા દશરથે કીધું કે ભાઈ તારે હવે રાજ્યાભિષેક તને કરવાનો નથી, પણ તારે 14 વર્ષ વનમાં જવાનું. એટલે જે રાજ્યાભિષેક માટે વશિષ્ઠ મુનિએ સવારથી જે સામગ્રીઓ બધી જે તૈયાર કરી હતી એ સામગ્રીઓને ઠેલવીને 14 વર્ષ વીતી ગયા. 14 વર્ષ વીતી ગયા. રામ વનની અંદર ગયા. રામે વનમાં ઘણા બધા નાના મોટા કામો કર્યા. અને એ વખતે જ્યારે સીતાને પાછી લઈને પાછા અયોધ્યાની અંદર આવે છે અને એ વખતે અહીંયા તાત્કાલિક હવે રાજ્યાભિષેક થઈ જવા જોઈએ એમ વશિષ્ઠ મુનિ સહિત બધાએ નક્કી કરી નાખ્યું. અને સમય નક્કી થયો અને બધા જ રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યા. દેશ વિદેશના બધા રાજાઓ આવ્યા, બરાબર ને, રાજ્યાભિષેકના કાર્યક્રમ. રામના રાજ્યાભિષેકની પાર્શ્વભૂમિકા જાણ્યા વગર તેનું મહત્વ ધ્યાનમાં ન આવે. માત્ર પોતાના જમીનો રાજ્યાભિષેક હતો નહીં અથવા રાજાના કુંવર તરીકે રામનો રાજ્યાભિષેક હતો નહીં એમ જનક રાજાને લાગતું. મારા જમાઈનો રાજ્યાભિષેક છે તેથી હું હરખમાં છું એવું એને લાગતું નહીં. પણ એના મનમાં એક જ વાત હતી. કઈ વાત હતી? અહીંયા જનક રાજા પોતાના રાજ્યમાંથી 3 દિવસનો કારભાર છોડી અને અયોધ્યાની અંદર અહીંયા રાજ્યાભિષેકની અંદર હાજરી આપવા માટે આવે છે. જનક રાજા વિચારતા હતા કે આખી દુનિયાને સતાવનાર રાવણ. જનક રાજાના મનમાં એક સ્પષ્ટ ચિત્ર હતું કે મારા જમાઈનો રાજ્યાભિષેક થતો નથી. જમાઈ તો ક્યાં હાળી આવવાનો છે, પણ જેણે આખી દુનિયા ઉપર હાહાકાર મચાવ્યો હતો એવા રાવણને મારીને આ રામ અત્યારે અયોધ્યામાં આવ્યા છે. જમાઈ તો રહેવાના, જમાઈ તો કાંઈ આહળી જવાના નથી, પણ એટલા માટે એ અયોધ્યામાં આવેલા નથી. અહીંયા વાલ્મીકી બહુ સ્પષ્ટ લખે છે. ઘેરે વાલ્મીકી રામાયણ હોય તો વાંચી લેજો, એમાં બહુ સ્પષ્ટતા વાલ્મીકીએ લખી છે કે આખી દુનિયાને સત્તાવાર રાવણ જેવા પ્રભાવી રાજાને મારીને તેની સુવર્ણની લંકા રામે જીતી લીધી હતી. રામના આવા પરુષને આકાશમાંના દેવતાઓએ પુષ્પની વૃષ્ટિથી વૃષ્ટિ કરી હતી. અને એવા રામ અત્યારે અયોધ્યામાં 14 વર્ષ પછી પાછા આવ્યા છે. આવું અહીંયા જનક રાજાને હતું. પોતે જીતેલું જનસ્થાનનું રાજ્ય અને સુવર્ણની લંકાનું રાજ્ય બે સામ્રાજ્યો સુવર્ણ એટલે કે સામ્રાજ્યો જીતા પછી તે યોગ્ય વ્યક્તિના હાથમાં સોંપીને રામ પાછા અયોધ્યા આવ્યા છે. તેથી હું જમાઈ તરીકે નહીં, પણ આવું જેની પાસે સુરવીર છે, આવો જેણે 2 રાજ્ય પોતાના હાથમાં આવવા છતાં એના ઉપર કબજો ન જમાવતા યોગ્ય વ્યક્તિના હાથની અંદર જે મહાપુરુષ આવી રીતનો સોંપીને આવ્યો છે આવા રામનો રાજ્યાભિષેક છે. એટલે રામના રાજ્યાભિષેકની અંદર અહીંયા જનક રાજા જનકપુરી છોડીને 3 દિવસ માટે આવે છે. બે સામ્રાજ્યનો વૈભવ સામે ઊભો હતો, છતાં એક ક્ષણમાં મને આ વૈભવ જોઈતો નથી એમ જે રામે કહ્યું છે તે રામનો રાજ્યાભિષેક થવાનો. કેવો 2 રાજ્યો, આપણને તો ખાલી 100 રૂપિયાની નોટ મળતી હોય ને તોય માથે પગ મૂકી દઈ, પછી કોઈ ન જોવે ને એમ કરીને પછી આપણે લઈ લઈએ. એમ રસ્તા ઉપર જતા હોય અને કોઈની ઉડતી નોટ કદાચ આવે અને આપણે એમ થાય કે હવે આપણે ક્યાં માગવા ગયા હતા, આ તો સામેથી આવે છે પ્રસાદ તરીકે સ્વીકારી લો. ઘણીવાર આપણે આવું થાય કે ન થાય? એટલે ઘણીવાર આવું છે. પણ આવી કહેવાનો અર્થ કે આવી રીતનો જેણે 2 રાજ્યનો જેણે ત્યાગ કર્યો છે એવા અને યોગ્ય વ્યક્તિના હાથની અંદર રાજ્ય આપી અને પાછા અયોધ્યાની અંદર જે રામ આવ્યા છે એનો રાજ્યાભિષેક થવાનો હતો. આવા શુભ પ્રસંગની અંદર અત્યારે અહીંયા જનક રાજા આવે. સામાન્ય માણસ માટે આ રસ્તો અપનાવવું એની શક્તિનું બહાર છે, પણ યહ સર્વત્ર અનભિસ્નેહ તત. આ શ્લોકમાં પણ ભગવાન સામાન્ય માણસ માટે પણ સમજી શકે તેવો રસ્તો બતાવે છે. ભગવાને બહુ સરસ મજાનો આ 57મા શ્લોકની અંદર આ રસ્તો બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણને તો 1000 રૂપિયા કે સવારે ગાંઠિયા ખાવાની ઓફર કોઈ કરે તો આપણે વડલા હેઠે આવી શકતા નથી. આ તો 2 રાજ્ય હાથમાં આવ્યા, કિષ્કિંધાનું રાજ્ય અને લંકાનું રાજ્ય. 2 ઉપર પોતાની સત્તા હતી, બરોબર. બંને
વિભીક્ષણે પણ કીધેલું અને અહીંયા સુગ્રીવે પણ કીધેલું કે આના કિષ્કિંધ્યના અને લંકાના રાજા તમે છો. આ બે મહાપુરુષે રાવણને અને વાલીને માર્યા પછી કીધું કે નહીં, પણ બબ્બે આવી રીતના મહાન રાજ્ય હાથમાં આવવા છતાં એમણે યોગ્ય વ્યક્તિના હાથની અંદર સોંપી અને જે અત્યારે અયોધ્યામાં આવ્યા છે એમનો અત્યારે રાજ્યાભિષેક થઈ રહ્યો છે. ટાઈમ થઈ ગયો તો પાણી પી લઈ દીધું. ફોન આવ્યો ને, પ્રજ્ઞ એટલે કે સિદ્ધ પુરુષ માણસના લક્ષણ કેવા હોય એનું ભગવાન અત્યારે વર્ણન કરે છે. અને સિદ્ધ પુરુષ એટલે ભગવાનનો લાડકો દીકરો. આ લાડકો દીકરો ભગવાનનો કેવો હોય, એની અંદર કયા કયા લક્ષણો હોય, કયા કયા ગુણો હોય એનું વર્ણન અત્યારે ભગવાન પોતે જ પોતાના સ્વમુખથી અર્જુનને સમજાવે તો એનો વિચાર હાલે છે. અને એમાં 57મા શ્લોકની અંદર શુભા શુભમ કીધું ને, તત પ્રાપ્ય શુભા શુભમ, આ શબ્દ વાપરેલો છે ભગવાને કે શુભ આવે તો સકી ન જાય અને અશુભ આવે તો આવી રીતનો ઠંડો ન પડી જાય એવો જે છે એને સિદ્ધ પુરુષ કહેવામાં આવે. એનું લક્ષણ, એનું ઉદાહરણ આપણે જનક રાજાના એક ચરિત્ર દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે જનક રાજા એટલે કોણ, તો કે જેના માટે ગીતાની અંદર પણ ભગવાને ઉલ્લેખ કર્યો છે. એટલું જ નહીં પણ જેને વિદેહી તરીકેનું મોટું બિરુદ મળ્યું છે ને એવા જનક રાજા. એ જનક રાજા કહે છે કે મારા જમાઈનો રાજ્યાભિષેક છે એટલે હું અયોધ્યા આવતો નથી. પણ આ આખી પૃથ્વીને જે એણે હચમચાવી નાખી છે, આખી પૃથ્વીને જેણે પોતાના કબજામાં લીધી છે, આવો જે રાક્ષસ જે કોઈનાથી ડરે નહીં, બધી સંપત્તિ ગમે ત્યાંથી હિમાલયમાં જણ પણ કુબેરને મારી પછાડીને સંપત્તિ જે લૂંટનાર છે તે, દેવોને બધાને પોતાના ઢોલીએ બાંધ્યા છે તે, આવી શક્તિ જેણે પ્રાપ્ત કરી છે એવી શક્તિને મારનાર જે રામ છે ને એ રામ પાછા અયોધ્યામાં આવે. આને કોઈ જીતી શકે નહીં, મારી નહીં શકે એવાને માર્યો છે. એનું અહીંયા જનક રાજાને થોડુંક ગૌરવ છે અને એ રાજ્યાભિષેકમાં આવે છે. રાવણના રાજ્યમાં જીવન જોઈને ઋષિ મુનિઓ, સજ્જનો અને સાત્વિકોને એમ લાગતું હતું કે ખાઓ પીવો ને મજા કરો. એવું જ રાવણ અત્યારે અહીંયા શું કહેવાય કે લંકામાં બધાને ભણાવી રહ્યો છે. આ જ ઢબનું શિક્ષણ લંકામાં અપાતું હતું. આના લીધે સજ્જનો એટલા બધા ત્રાસી ગયા હતા કે તેમને એમ લાગતું હતું કે બધા જ પ્રયત્નો અમારા નિષ્ફળ જાય છે. આના કરતાં ભગવાન પ્રલય કરે તો સારું. જે ઠેકાણે જીવન ઉપરની શ્રદ્ધા ડગી જાય છે, જીવન નિષ્ઠા મળતી નથી, જીવનમાં દિવ્યતા આવતી નથી, ભક્તિ થઈ શકતી નથી, ત્યાં રહીને શું કરવાનું? તેથી સાત્વિક સજ્જનો અને પ્રામાણિક જે લોકો લંકાની અંદર હતા ને એ બધા ત્રાહિમામ થઈ ગયા હતા. લોકો બધા કંટાળી ગયા હતા, પણ સત્તાધીશ રાવણની વિરુદ્ધ બોલવાની કોઈની હિંમત હાલતી નહોતી. રાવણ અતિ બુદ્ધિશાળી હતો. સત્તા અને સંપત્તિના જોરે તેણે બધાના દબાવી દીધા હતા. આવા શક્તિશાળી રાવણને રામે હરાવ્યો. તે રામનો દિગ્વિજય હતો. તેથી આવા રામના રાજ્યાભિષેકની અંદર જનક રાજા આવેલા છે. ક્યાં આવ્યા કે આવો જે રાજા છે બરોબર, એ એવા રાવણ જેવા રાજાને હરાવીને આ આવેલા છે એનો રાજ્યાભિષેક. રાવણના રાજ્યમાં રહીને પોતાનું પાતિવ્રત્ય ટકાવવા સીતાએ કેટલાક વિકટ પ્રસંગો પસાર કર્યા છે તે તો સીતાને જ ખબર એમ. પરંતુ અતિ કઠણ પ્રસંગમાં પણ તેજસ્વી રીતે પોતાનું પાવિત્ર્ય ટકાવીને સીતા ભારતીય પરંપરાના આદર્શ તરીકે હજારો વર્ષ પૂજાય તેવું જીવન અહીંયા રાવણના કબજામાં હોવા છતાં એણે પોતાનું પાતિવ્રત્ય વ્રત ટકાવી રાખ્યું છે એમ કે. એટલે કે આવા કર્તૃત્વવાન, આવા સુરવીર અને આવા ત્યાગી રામ અને પવિત્ર સીતાનો રાજ્યાભિષેક હતો. તેનું કેટલું મહત્વ છે એ જનક રાજા બરોબર સમજતા હતા. જનક રાજા એવી રીતનું સમજતા હતા કે આટલું સરસ પાતિવ્રત્ય જેણે ટકાવ્યું છે ને એ સીતા અને રામ કેટલા પવિત્ર હતા. તેથી તેના રાજ્યાભિષેકમાં મારે જવું જોઈએ. વાલ્મીકી રામાયણમાં વાલ્મીકીએ રામને ભગવાન તરીકે નહીં પણ મનુષ્ય તરીકે ચિત્ર્યા છે.
આત્માનામ માનુષમ મન્યે રામમ દશરથાત્મજ. આવું વાલ્મીકી વારંવાર પોતાના અહીંયા રામની ઓળખાણ કરતા કહે છે. રાજ્યાભિષેકના સમારંભમાં દેશ દેશના રાજાઓ આવ્યા હતા. તેમની આગતા સ્વાગતા કરવામાં રોકાયેલી સીતાને ક્ષણનીય ફુરસદ હતી. ને આપણી ઘરે પણ નાનો એવો પ્રસંગ હોય, 500-700 માણસનું જમણવાર હોય ને, તો આપણે પણ ફુરસદ રહેતી નથી. આ તો રામનો રાજ્યાભિષેક અયોધ્યાની અંદર દેશ દેશાંતરના બધા રાજાઓ અને રાણીઓ બધી આવી હતી. તો આ બધી રાજા અને રાણીઓના સ્વાગતમાં અથવા એના અહીંયા વ્યવસ્થાની અંદર સીતા 3 દિવસ એટલી રોકાયેલી હતી કે 3 દિવસમાં પોતાના પિતાને મળવાનો પણ ટાઈમ એને રહ્યો નહીં. એમ કે રાજાઓ અને રાણીઓની વ્યવસ્થામાં સીતાને પિતા સાથે બેસવાનો સમય મળ્યો નહીં. 3 દિવસ સમારંભ પૂરો થયો. જનક રાજા મિથિલા જવા નીકળ્યા. સીતા કહે, આમ કઈ જવાય? તમે આમ જવા જવાય? આટલા બધા લોકોની વ્યવસ્થા કરવામાં 3 દિવસ સુધી મને કોઈ પ્રકારનો ટાઈમ રહ્યો નથી. હવે મારે તમારી સાથે શાંતિથી બેસી અને પંચવટીમાંથી મને રાવણ જે વખતે હરણ કરીને લઈ ગયો, લંકાની અંદર કઈ જગ્યાએ રાખી અને લંકાની ઘણી બધી રાક્ષસીઓ મને કેવી રીતે હેરાન કરે, આ બધી સુખ દુઃખની મારે બધી જે વાતો છે ને પિતાજી, હું કોની આગળ કરું? તમારા સિવાય મારા કોઈ શબ્દો સાંભળી શકે એમ નથી. આમ સીતા આગ્રહ કરીને કહેશે કે 3 દિવસ તો બધા રાજા અને રાણીઓના આવી રીતના સમારંભની અંદર બધાને સ્વાગત કરવામાં ગયો છે, હવે તમે રોકાઈ જાઓ. 1 દિવસ તો મારે તમારી પાસેથી રાવણ મને ઉપાડી ગયો ને પાછી મને રામે લઈને આવ્યા ત્યાં સુધીની જે ઘટનાઓ છે ને એ બધી સુખ દુઃખની ઘટનાનું મારે તમારી સાથે વાત કરવી છે. 3 દિવસના કાર્યક્રમમાં મને તમારી સાથે વાત કરવાનો સમય જ રહ્યો નથી. જે વખતે રાવણ મને હરણ કરીને મારા ઉપર રાવણે જે અત્યાચારો જે ગુજાર્યા છે ને એ બધી જ વાતો મારે તમને કહેવાની છે. તમારા સિવાય હું કોની પાસે મારી દિલની વાત કરું? મારી વાતો દિલથી કોણ સાંભળશે? મારી પીઠ પર ભાવથી હાથ કોણ ફેરવશે? તમારા વગર મારું બીજું આ દુનિયામાં કોણ છે? આમ અતિશય આગ્રહ કરી અને સીતા જનક રાજાને રોકાવા માટેનો પ્રયત્ન કરે છે. જનકે કહ્યું, બેટા, તારી વાત બધી સાચી છે, તું બોલી બધું સાચું, પરંતુ હું 3 દિવસથી વધારે હું અહીં રહી શકતો નથી. મારું કર્તવ્ય મને ખેંચી જાય છે. હું અત્યારે જનકપુરીનો રાજા છું ને રાજા તરીકેનો વધારેમાં વધારે મને 3 દિવસથી વધારે રજા મળે નહીં. 4થા દિવસે તો મારે હાજર થઈ અને રાજના કારભાર સંભાળવાની જરૂર. તેથી બેટા, તારી બધી જ વાત સાચી છે, પણ હું 3 દિવસથી વધારે રોકાઈ શકું તેમ નથી. જનકે કહ્યું, બેટા, તારી વાત સાચી છે, પણ હું રોકાઈ શકું એમ નથી. આટલો મોટો રાજ્યાભિષેકનો પ્રસંગ જનક રાજાને સારો લાગ્યો હતો. પોતાના જમાઈનો અથવા આવા રાજાનો રાજ્યાભિષેક થતો હોય તો સારું કોને ન લાગે? ભલે જમાઈ તરીકે નહીં, રાજા તરીકે આવ્યા હતા, પણ જમાઈ તો પોતાનો જ હતો ને, એટલે એની સાથી તો ગજગજ ફૂલતી હોય. આટલો મોટો રાજ્યાભિષેકનો પ્રસંગ જનક રાજાને સારો લાગ્યો, પણ તેઓ આનંદથી ઘેલા થયા નહીં. આપણી વાત તદ્દન ઉલટી છે. કેવી? આપણે કોઈ લગ્ન પ્રસંગમાં ગયા હોય અને ક્યાંક ઘરડો હોતી ગયો હોય, બરોબર, કાંઈ નહીં, આવતીકાલે આપણે આવશું ત્યારે બરોબર ને, આપણે ક્યાં ઉતાવળ છે, બરોબર? આપણે તો